સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ ગુજરાતીઓ માટે ઉત્સાહથી ઉજવતા હોય છે। મોટે ભાગે મકર સંક્રાંતિના દિવસે તમામ લોકો લીલી શાકભાજીથી બનેલું ઊંધિયું અને ખીચડો આરોગતા હોય છે। દર વર્ષે 14 જાન્યુઆરીના દિવસે ઊંધિયું ખાવાનું ખૂબ જ મહત્વ છે। ઉત્તરાયણના પર્વ પર પતંગ ચગાવવા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા। દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી હતી। કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ અને આ વાત ખૂબ જ પ્રખ્યાત છે। સુરતી લાલાઓ ખાણીપીણીના શોખીન હોય છે। સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઊંધિયું આરોગતા હોય છે। ઉત્તરાયણ પર્વ પર લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટેલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે। ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાનું સુરત શહેરમાં ચલણ છે। દરેક ધર્મના લોકો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરે છે। આ વર્ષે પણ ઉત્તરાયણ ઊંધિયુંનું ચલણ ભારે જોવા મળી રહ્યું છે। દુકાનમાં ભારે લાઈન છે। લોકો સવારે 5:30 વાગે ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલો 100 રૂપિયાનો વધારો હોવા છતાં લોકો ઊંધિયા માટે કલાકો લાઈનમાં ઊભા છે। આ જ જગ્યા પર અમારી દુકાનને આજે 125 વર્ષ થયા છે। વર્ષોથી અમે ઊંધિયું વેચીએ છીએ અને સુરતીઓના ટેસ્ટ પ્રમાણેનું જ ઊંધિયું વેચીએ છીએ। ઊંધિયાની જ્યારે શરૂઆત થાય છે ત્યારે અમે એની રેસીપી બનાવીને લોકોને ચખાડીને બહુમત લોકો જે રેસીપી પસંદ કરે છે એ પ્રકારનું અમે ઊંધિયું વેચીએ છીએ। સવારે 6 વાગ્યાથી લોકો અત્યારે લાઈનમાં ઊભા રહીને ઊંધિયું ખરીદે છે। ઊંધિયા સાથે વિવિધ વસ્તુઓ તિરંગી, ઈદડા, ઘૂઘરા વગેરે પણ ખરીદે છે। આ તહેવારના નિમિત્તે એવું છે કે પરિવાર સાથે લોકો ધાબા પર ચડ્યા હોય એટલે ગૃહિણીઓ પણ રસોઈમાંથી મુક્તિ મેળવે છે અને અમારે ત્યાંથી ઊંધિયું, પૂરી, જલેબી વગેરે લઈ જઈને લોકો ખાય છે। ખૂબ જ ઉત્સાહજનક ગ્રાહકી છે। ભાવ ગયા વખત કરતા 100 રૂપિયા વધારે છે। મકર સંક્રાંતિ અને કે જે પતંગ ઉત્સવની જે આજે 14 જાન્યુઆરી એટલે લોકોને દિવાળી પહેલા તૈયારી કરવા મળે કે ભાઈ આપણે ઉત્તરાયણ જો પતંગ ચગાવવા હોય તો સુરત જ જવું પડે અને સુરત આવે તો તરત પહેલી વાત તો એ જ કરે કે ભાઈ આપણે ઊંધિયું તો ખાવું જ છે ને આપણે કહીએ ને કે સારું આપણે ઊંધિયું ખાશું। ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં મોટા ભાગના લોકો ધાબા પર જ રહેતા હોય છે। સવાર સાંજ જમવાનું બનાવવાની બદલે હવે લોકો બહારથી જ તૈયાર લઈને ખાવાનું પસંદ કરે છે। ત્યારે ફક્ત ઊંધિયું ને જલેબી જ નહીં પરંતુ એની સાથે સાથે વિવિધ ફરસાણનું પણ ચલણ વધ્યું છે। લીલવાની કચોરી, નવતાળના સમોસા, ખમણ, સેવ ખમણી, સ્પ્રિંગ રોલ સહિતની વસ્તુઓનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે। સુરતી લાલા ઉત્સવ પ્રેમી તરીકે ઓળખાય છે। આ જ કારણ છે કે કોઈ પણ તહેવાર હોય તેઓ રંગે ચંગે ઉજવે છે। જ્યારે વાત ઉત્તરાયણની આવે ત્યારે 2 દિવસ સુધી ઉત્તરાયણનું પર્વ ઉજવતા હોય છે અને આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતા હોય છે। સુરતીઓ ઉત્તરાયણના પર્વ માત્ર પતંગ જ નથી ચગાવતા પરંતુ દિવસ દરમિયાન તેઓ ઊંધિયું ખાવાનું પસંદ કરતા હોય છે। ગુજરાતભરમાં સુરતી ઊંધિયું પ્રખ્યાત છે। આ ઊંધિયું લીલી પાપડી, બટાટા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મૂઠિયામાંથી બનતું શાક છે।